અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલને સંબોધી વધુ એક પત્ર લખ્યો છે। લખપત નજીક છેર ખાતે આવેલ જીએમડીસીના થર્મલ પાવર પ્રોજેક્ટમાંથી સ્થાનિક લોકોને છૂટા કરી દેવાતા પત્ર લખ્યો હતો। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલને સંબોધી વધુ એક પત્ર લખ્યો હતો। લખપત નજીક છેર ખાતે આવેલ જીએમડીસીના થર્મલ પાવર પ્રોજેક્ટમાંથી સ્થાનિક લોકોને છૂટા કરી દેવાતા પત્ર લખવામાં આવ્યો હતો। સ્થાનિક 350થી વધુ લોકોને જીએમડીસીએ છૂટા કરી દેતા ચકચાર સર્જાઈ હતી। થર્મલ પાવર પ્રોજેક્ટમાં તેઓ છેલ્લા 15 વર્ષથી આ સ્થાનિકો કામ કરે છે તેવું જાડેજાએ જણાવ્યું હતું। જીએમડીસીના અધિકારીઓના અકડ વલણનું ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે। સ્થાનિકોને રોજગારી નહીં મળે તો સરહદ પરથી લોકો હિજરત કરશે જે દેશ માટે નુકસાનકારક છે તેવું પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું। એક મહિનાથી અહીંયા હડતાલ પર બેઠેલ છીએ। અમને જીએમડીસીએ એક મહિને પહેલાં કાઢી મૂક્યા હતા। અહીંથી 20 વર્ષથી અમે નોકરી કરીએ છીએ। અમારી રોજી રોટી ખોવાઈ ગઈ છે, જેથી કરીને અમારા ધારાસભ્યશ્રી પધારેલ છે, અમારા વડીલો અહીંના પધારેલ છે। એ લોકોએ અમને આશ્વાસન આપ્યું તમને ફરીથી નોકરીમાં જીએમડીસી પાસે રખાવી લેશું, આ અમને ગેરંટી પણ આપી છે અને એ અમારી લડત કરશે। જેના કરે અમે હવે શાંતિથી બેઠા છીએ। ગાંધી ચીધ્યા માર્ગે ચાલીએ એ જ અમે પ્રયત્ન રાખ્યો છે અને અમારા ધારાસભ્યશ્રી અમને આશ્વાસન આપી હમણાં હડતાલ પૂરી કરાવે છે અને નવરાત્રિ પછી પાછી જો નહીં થાય કંઈ નિર્ણય તો પાછા અમે ભૂખ હડતાલ ઉપર અહીંયા બેસશું અને ગાંધી ચિંધ્યા માર્ગે હાલશું। આ અમારો અટલ નિર્ણય છે। અત્યારે અબડાસા વિસ્તારમાં લખપત તાલુકામાં જે છેર જીએમડીસી દ્વારા જે થર્મલ પાવરમાંથી એકદમથી 350 જેવા માણસો છૂટા કરી દેવામાં આવ્યા છે। તો આ બોર્ડર વિસ્તાર છે, સ્થાનિક બિલકુલ જો આ લોકોને રાખવામાં નહીં આવે તો આ લોકો સ્થળાંતર કરી જશે તો એક સીમા સુરક્ષાની રીતે બોર્ડર રીતે બહુ નુકસાન થાય અને રોજગારી ન મળે ત્યાં રહેવાનું કોઈ કારણ નથી। કારણ કે વરસાદ હતા એ બધા વરસાદ માલધારી હતા તે પણ હવે 20-20, 15-15 વર્ષથી સર્વિસ કરી રહ્યા છે અને એકદમથી છૂટાવ કરવામાં આવે છે। છેલ્લા એક મહિનાથી આ બધાએ ઉપવાસ ઉપર બેઠેલા। પરમ દિવસ એમને 15 દિવસનો ટાઈમ લઈ મેં એકદમ 15 દિવસનો ટાઈમ આપો બધે રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ આપણે ખાતરી આપી છે અને આપણા રાજ્યપાલશ્રી એમને પણ અમે આ લેખિત આપ્યું છે અને એમડી છે એમને પણ જાણ કરી તમામને બધાને જાણ કરેલી છે। તો 15 દિવસને તમે ટાઈમ આપો તો એમને મને ટાઈમ આપ્યો છે। હમણાં અહીં ઊભા થઈ ગયા છે અને તાત્કાલિક આ પરત લઈ લે, નહીં લે તો એ લોકો કીધું કે અમે પાછા ઉપવાસ ઉપર બેસો ને ઉગ્ર આંદોલન કરશું અને આ લોકોને નહીં રાખે તો બોર્ડરમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થવાની। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ કચ્છ।